જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો જો 6:30 થયા છે. અમારા શનિવાર હતી ભણવા વેણું જવાનું છે. મેં જો બેઠા બેઠા ભજન સાંભળે. દાદાને સવારમાં ભજન એક વાર તો ચાલુ થાય ને હું તૈયાર થઈ ગયો હવે ને પાયલ તૈયાર થવાનું બાકી છે. અને જો અહીંયા ચા પીવાય છે. હા અત્યારે શનિવાર હતી અમારે રમત ગમત હતી એમાં હું ફાઇનલમાં હોઉં. આજુ ફેરા હું થાય આજ ફેરા કોશિશ કરી દે થઈ જાય તો જીતી તો ભલે અમે આપણે લોકો રમવા હાટું જ કરી હોય બાકી જીતવા મજા આવી જાય રમવાની એટલે રેડી. હવે જો ભાઈ તૈયાર થઈ જાય એટલે પછી ભણવા જવાનું છે આપણે. એને બધાને રમત ગમત ભાઈ ને શનિવાર છે અને અમારે બેને જવું રોટલા લઈને કટલા દીધી બહુ કરે નથી ગામમાંથી 5-6 જણા માણસ આવે છે ને અમે બી જઈએ એટલે લગભગ નહીં થાય બધું. આમ તો ઘણું છે ઝીણું ઝીણું ત્યાં બે આપણે કોઈ ગાજરનો ખ્યાલ કર્યો થોડું બકાલું આવ્યું એ નેદવાનું બાકી છે. જીરું તો નહીં દઈ ગયું પણ નેદવાનું બાકી છે. કાંધું વાવરવાનું છે ગામનો ખાલી નથી માંડવી ખોલવા દે બે ભરી નથી માંડવી ખોલીને એ કામ બાકી છે. આપણે કામ જ કરવાનું ખાકો ખાઈ લીધું રોટલા ઘર લઈ વાહિંદા કરી બાબુને જેમ ઉપાડી દીધું વાહિંદા કરી બધા રમવાનું ગયું. હા ફૂલડા લેવા ગઈ હતી કે ફૂલડા છે બેન તાટણામાં એક સ્કૂટીને ચક્કરે મારી હા મારી એને દાઢે નથી પડતી જઈ ઉતારી નથી પડતી નથી. હા પણ હું એમ કહું દાઢે નથી પડતી એમ બાપુને એ વાડીએ જાય પછી કેવો કોઈ પસ્તામાં આવી સ્કૂટી લઈને તું ભાઈ બે ઢાક ના આવજો આવવું હોય તો ઢાકણ હું ભણવા આવીને તરત જ આવશે. તરત નહીં 3 વાગ્યા પછી લેસન બેસન કરીને પછી લેસનમાં તો કરી નાખ. હો હા હાલ ભાઈ જાઓ જાઓ ઠેલો ઉતર ચડાવ. ફૂલડા પણ એમાં આવ્યા ના બેન ગેડા ના જતા એ વાય એટલા છે હાર પેઢીમાં ને રોટલા કરતી બધું ગોતે ઓલું કઈ ખાવા થઈ એમાં ભૂખ લાગી મેં ખાવા ધીરે નથી ઓલે આ ભૂલાઈ ગયું. બેન બાંધી બાપુ આવતા રહે બપોર પાછા બપોર પહેલા ભાત ભૂંગું મારે જવું હોય એ બધા એનું બધવા લઈને જાવ. છોકરા એ બપોર આવતા રહે બાપુ કઈ હે સ્કૂટી લઈને આવવાનું હોય કરે હવે કમ્પ્લેટ આવી ગઈ છે અને હું કહેતી હતી કે એવી રીતનું આપણે રિક્સ શું કહેવાય એ લેવા દે ને તો એ છોકરા મજબૂત બને. ત્યારે અમારે નોકરી રાખી લઈએ ને બસ નોકરી રાખી લઈએ એટલે
આખું પતવાનું હે બપોરે બાજુ કાઢવાનું ને ચાનું હમણાં 10 બે અલગ અલગ થેલીમાં અહીંથી નાખી લઈએ કે વાળ કંઈ ફફોડવું નહીં. હા મારા પાસે કવિતામાં પોહાય નહીં એટલા બટકો થયો એકવારમાં હાવ કાંઈ પડી જાય. હાલો વાડીએ પૂગી આવ્યા. હું તો બહુ ઝાઝાદી થયા ધારીએ નથી આવી. ભાત રહેતા ગઈ હતી પણ ધારીએ નથી આવી ને ઘણો ટાઈમ થઈ ગયો. અને હવે હું આને હાથી આપવાનું હોય કોઈને બાકી નહીં હોય. અમારે વીણવાનું બાકી રહી ગયું. અને માણસ જો બધા વીણે છે ગામમાંથી આવ્યા અને મારે છે ને 6 જણા આવવાના હતા ને હાથ કાપા મારા હોતા લીધા હતા તો 7 જણા આવ્યા તો મારે કાપો છે નહીં. તો બાપુ આવીએ ને ટીકેણ મારથી ભેગું વીણા છે ત્યાં સુધી હું અહીંયા ખડ હે બહુ જ નું કિયારામાં એ ખડ ઉપાડી અને બસ કોઈ પાણી ભરી આવીને એવું કામ કરી બાપુ આવી જાય ને હાથી આવી જાય ને પછી ઓલો કાપો આવી જાય ને ટીકેણું વીણવા જાય. આપણી કાપા વગરનું તો વીણા છે નહીં. બધા જો વીણવા માંડ્યા છે. જો ક્યાંક ક્યાંક ઢેડો થયો હોય ને આવી રીતના ડેડા નીકળે. બાકી તો એવા કંઈ હે નહીં. બાકી ઢેડો થયો હોય કે કોઈ ધોરિયાન જાગો ઈમાન એવી રીતે નીકળે અને એ બાને ખેડાઈએ જાય પડું. મકાઈ ને જીરું બધું અસર વડું વડું થઈ ગયું. હે હું તો કેદીની નથી આવી એટલે મને તો બહુ જ લાગે વડા. હવે ચકલીએ લગભગ રૂવા ના કરી શકે આમાં. જીરું નામી જબરું થઈ ગયું ને જીરું આપણે એકવાર નેદી લીધું હે તો એ જો ખડ હે એમાં પાછો હાથ ફેરો કરવો જોઈએ. મૂરા નામી ખાવા જેવડા થઈ ગયા. બકાલું મને આપણે મેથીની આર છે પછી વચમાં ગાજર છે એમાં પાલક છે ધાણા ભાજી ઉઈ ગઈ તા એટલે નામે ઉઈ ગઈ. હાલો ધારી માતા ચા કરી લીધા ને અહીંયા વીણે હે એકાદી ગુણી ભરી લીધી. 1.5 ગુણી જેવા 1.5 ગુણી જેવા થાય એમાં ડેડવા. હવે હે ને નવા પડામ ટ્રાય કરવી હે. આમાં તો ટૂંકમાં માથે બહુ હતા નહીં. હવે ચા કરીને ટ્રાય કરી આમાં નીકળે કે શું થાય. ટૂંકમાં ઉના જેટલા લગભગ નહીં નીકળે કારણ કે આમાં બહુ તૂટી નહોતી માથે નહોતા થયા ટૂંકમાં જાજા ડેડવા. હાલો હમણાં લાડવા નામી ખાતા. હવે છે ને બપોરા ભાવીએ એવા આજતા તાજા મૂરા હે અને ઉનાળાનું શાક એટલે હે ને ગુવારનું શાક હે ઉનાળામાં જોઈએ આપણે હિયારામાં ખાવું ઉનાળાનું શાક. હિયારામ ગુવારનું શાક હે. હમણાં રીંગણા ખાઈ ઓકરી ગયા હે એટલે ગુવારનું શાક. મૂરો હોય ને બેરો કઈ જોઈ કઈ ના જોઈ. હજી તો અમે મરચી નથી વાવતા. મરચી વાવતા પોપટા હોય ને. હા તાજે જો અહીંથી ઉતારે ને બેહવાનું હોય. અટાણે બહુ મરચી સાંભળે હિયારામ મરચા પણ આમ ખાલું ના રહેવાતી મૂરા હોય ને એટલે અટાણે ટૂંકમાં ભાજી ઘણી જડી છે. હા ભાજી બધી જાતની અટાણે જોડે હાકે અસલ થાય અટાણે જો. પાછા લાડવા ખાધા ને હમણાં મિષ્ટાન એટલે રોટલો સવાર 6 વાગે ઘડાઈ ગયા હતા એ રોટલા હે ટાઢા. અટાણે ભાખરી જેવો થઈ ગયો. ફેરો તાજે મૂરો હોય. હાલો હવે બપોરા કરી લઈ. આથાણાની જરૂર ના પડે નકર આથાણા લઈ આવે. હિયારામ જરૂર ના પડે આથાણા. મહાનું કામ માંડવી ના હાલ દે તો આથાણાની જરૂર હોય તો આ કઈ ઓયરી તાજે મૂરા ને મરચા ને જડી તો પાર વગર થોડોક ટાઈમ થાય એટલે ગાજર થઈ જાય. ઘણા માણસ જો મૂરા ને પાંદડા ખાય. પાંદડા બહુ ખાવે. શાક બનાવે. હા મૂરા ને પાંદડા મૂરા ને ભાજી. પાલક નું ને એ તો બધું બનાવે. હા પરવા હે ને પરવા જ ને ચણા ને બને ચણા ને ભાજી બનાવી દે. ચણા ની ભાજી બહુ અસલ બને.
હવે અટાણે છે ને મને ના ઉકલે ને એવું કામ છે કાંદો વાવલવાનું વાવલવું તા તમારે જ વાવવાનું. વાવલવું તા હજી ઉકલે વીણવું ન ઉકલે વાવલી દો એટલે બસ મૂળોથી તો કઈ નહીં. વાવલવું તો ઉકલે હજી એ વાવડો હોય તો નકર તો દોથો ભરીને ઉભવાનું જ રહીએ આપણે જે આમાં બપોરે ડેટમાં વીણી લીધા હતા હવે નવા પડામાં ગયા હટાણે એ ઘૂમરો મારી દે. હા એ ઘૂમરો માર લે અમે આજે એવા હાટું ભેગા નથી કે અમે વહેલા વીણાઈ જા હે અને બપોર મોર તો જાવ ઓલા ક્યારા ને ઈદા બકાલા ના હતા ઈ મારે જે હું કેદી ને આવી નથી તે ઘણું કામ હતું. હા જેણા ક્યારા કાયમ આવતા હોય પણ એને ઉકળે તો નહીં દે. એટલો અમને તો આટલો વેરો ના હોય ને ઘૂમરો મારવા આવતા હોય હા એટલે એમાં બહુ એકદમ ખોટ થઈ ગયું. બાપુ કહેતા હતા કે દહીં નાખે. હા ઈ તો કહેતા હતા દહીં નાખી ના રેડી લીધું હું વાર લઈ પાયલ નહોતા ને પાયલ હોય ને તો હલબા પડે હે એ પાયલ નહોતા ને કાલ પાયાથી હલબું પડ્યું અહીં તો ઉકળી ગયું. એની જે બપોર સુધી નહીં દઉં ઓલા બધા લીધા વીણતા હતા મેં બપોર સુધી હાથી આવી કહું હવે અમારે ટાણે ભૂકો ભરવો હોય જે કાંધો વાવલા એ વાવલ hiયું તોય ઓલ ભૂકો ભરવા જાય અટાણે. મેં કહ્યું ભૂકો ત્યાં વાવડો પડી જાય પછી ભરવા જવા. આગળ ઘડીક વાર 1 કલાક હા વાવડો 4 વાગ્યા સુધી જાય માંડ રહે ત્યાં સુધી માંડ રહે વાવડો તો. 3 વાગ્યાનો ચાય બને હે એ પણ હાવ છૂટું. અને છોકરા આવી ગયા જાય લે કહ્યું તું 3 વાગ્યા પછી આવજો 3 વાગે તો પૂગી આવ્યો તો પૂગતા હું વાર લાગે કોણ આકે આવ્યું બેન આકે ઠીક હા બેન વારો વારો હે અમારે હાટું કર્યું ને ચા. બનાવ્યો. હવે જો આમ આખ્યું ખેતરમાં ના હાલે બાપ રસ્તા ઉપર આવે. રસ્તા ઉપર અવળી તમારા ગામમાંથી તો આકી નહીં આવ્યા હવે પછી કેટલી કાકડી મેં નથી હું આઈ ત્યાં આખા યાર હા હા આપ દેવું ભાઈ ભાઈ કોઈ ભરતું નથી. હાલે મફત છે તમારે આગળ હાલે મફત છે બાપુ હું ચક્કર મારતા હું મારિયા મારિયા કેની ગો આમ કે આમ ત્યાંથી કેમ ધ્યાન રાખજો ઓલા ધોરિયા ત્યાંથી કેમ મળી પછી નાખો. ઈ તો મળાઈ જાય મળાવી લેજે જા ધોરી આવી અહીંયા ધ્યાન રાખજો જો આવ્યો આંગળી એટલી વારમાં ગયો. કાઢી જો લાવ કાઢી આ બહુ ઊંડો તો આમ જાવ દે વાહ ચોલ થામ જારો જારો પાછા લાવ કાઢ લાવ લાવ હા જવા દે ધીરે ધીરે જવા દે લાવ કાઢ ક્યાંય ઊભું રાખવી પડી હતી બેન. સ્કૂટી આંકવાની ને એટલે ઉતામર હે ને ચાય કે અમે પાઈ આવ્યું ઓલા નવા પડામાં વીણે ને એમાં પાછી આવી. અહીંયા કે અમે લાવો ચા દઈ આવી ઈ કે ઓલે ઘડીક કે ઓલું કે હું જાઉં ને ઓલું કે હું જાઉં. અને બાપુ કે હા તો જાઓ બે જાઓ એક એક પ્યાલીઓ લેજો ને એક ચા લેજો. તો ના ના એમ બે સમજી લે સ્કૂટર લે. હવે છોકરા જાય ટાટા બાય બાય હવે હે ને ભાઈ ગામમાં હાકજો હા આવતે ફેર બેને આવી કીધી હવે જાતે ફેરે બીક બહુ લાગે ભાઈ ને મને એ તો ધીરે ધીરે આવડે બહુ ને ભાઈ પણ હું બેઠી નથી ભાઈ ને એ તો વાહે બેઠું હોય ને બીક જ લાગે ભાઈ એમ ને તું આથી કાઢવા રસ્તા પર આવી હજા વાહ ઉતાર લેજો ઢારી ઉતાર લે પછી બેસી જાય ટાટા બાપુ બાય 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 ધીરે ધીરે હો હા બાય 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 જવા દે જા ધીરે ધીરે હો હાલો વ્યારા પાણી કરીને બેઠા ઊંઢે છોકરા ગયા તો એનો પાછા વિડીયો ચાલુ કરવાનો ટાઈમ મળ્યો નથી અટાણે પાછો ટાઈમ મળ્યો કર્યો પાછો આજે અમારે વાડીનો પહેલો દી હતો લગ્ન પછી છોકરાઓને આજે હતો પહેલો દિવસ સ્કૂટીથી વાડીએ નહીં પહેલી વાર આવડી જાવ દીધી સ્કૂટી ને ને કહે આજ પલો કરી ગયા નહીં હવે કમ્પ્લેટ ફાવી ગઈ હા હવે ફાવી ગઈ ભાઈને હજી થોડીક ઓછી ફાવે હે બેનને હાવ કમ્પ્લેટ ફાવી ગઈ ભાઈ ને એમ તો આવડી ગઈ હે આવડી ફૂલ ગઈ હે લઈ આવ્યો તો પણ ટૂંકમાં બેન જેટલી નહીં બેનને તો કમ્પ્લેટ ફાવી ગઈ છે હા અને જન્મ દિવસે મેં વિશ કરવાનો હે કાલે છે જન્મ દિવસ 17 તારીખના એક છે ધ્યાન ભાવેશભાઈ ભાટિયા એનો જન્મ દિવસ છે 17 તારીખે
એને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા, હેપી બર્થડે. અને બીજો એક બર્થડે છે આપણે અમદાવાદથી ટીલવા કમલેશભાઈ, આપણા જૂના વ્યુઅર્સ છે. એ પહેલેથી જ વિડીયો જોઈ, પરવાય વિશ કર્યો તો મને યાદ છે હજી કમલેશભાઈને. એટલે પાછા બર્થડે પૂગી આવ્યો જો, કાલે 17 તારીખનો બર્થડે છે. તો કમલેશભાઈ તમને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા, હેપી બર્થડે. હવે હે કોઈનો? ના, 2 કોમેન્ટ હતા. હા. હમણાં વિડીયો એન્ડ નથી કરતા, એટલે વચમાં હતા કોમેન્ટ, પણ વિડીયો એન્ડ કરવાનો કંઈ ટાઈમ નહોતો મળતો, એટલે ખાલી વિશ બાપુ કરવાનું. એડિટિંગ માં ચડી જતા, પછી કઈ કામ જ નહીં, પછી ભૂલાઈ હા, જાય. ગમે તે અને video અડધી વાર બને. તો બાપુ એડિટિંગ કરતા કરતા જ હોઈ ગયા, ફોન ચાલીને ન રહી જાય. અહીં રહી જાય ને editing કરતા કરતા નીંદર આવી જાય. હોઈ જાય. હાલો તો હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. જો લાગ્યો કમેન્ટમાં કહેજો, ગમે તો લાઈક કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. હવે તો સબસ્ક્રાઇબ કેમ બોલતા ભૂલાઈ ગયું. ક્યાં પૈસા ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. બાય.